અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત ક્યારથી થશે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત ક્યારથી થશે અને એ પહેલાં ગરમી કેવી રહેશે અને ક્યારે કમોસમી વરસાદ પડશે એની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। બીજી એક વાત અમને ખાલી યાદ અપાવી દઈએ કે સ્કાયમેટ એજન્સી જે છે હવામાનની આગાહી કરનારી, એણે હમણાં થોડા વખત પહેલાં કીધેલું કે આ વખતનું ચોમાસું ઘણું સારું રહેશે અને લગભગ 102% જેટલો વરસાદ પડશે। તો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, અંબાલાલ પટેલે એમ કીધું છે કે 12 થી 15 એપ્રિલ એટલે હવે પછીના જે 3-4 દિવસ છે એમાં આંધી અને વંટોળની સાથે અને ગાજવીજ સાથે વરસાદ પડશે ગુજરાતમાં અને એ પછી 16 તારીખથી પાછી ગરમી એટલી બધી વધવા માંડશે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં 43 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી જશે। એ સિવાય એમણે એમ કીધું છે કે મે મહિનાના બીજા સપ્તાહમાં પણ ફરી આંધી અને વંટોળ સાથે વરસાદ પડશે। હવે આ જે એપ્રિલ અને મે એ 2 મહિનામાં જે વરસાદ પડશે એ કમોસમી વરસાદ પડશે, મતલબમાં કે ચોમાસાની સિઝનનો એ વરસાદ નહીં હોય। તો આ વાત ખેડૂતો માટે ચિંતા ઊભી કરનારી છે। અંબાલાલ પટેલે એમ કીધું છે કે 24 મેથી 6 જૂન સુધી ગુજરાતમાં વરસાદ પડશે અને એ રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે। દર્શક મિત્રો, આપણે સામાન્ય રીતે એવી રીતના જાણીએ છીએ કે ચોમાસાની શરૂઆત કેરળથી થાય અને કેરળ પછી લગભગ જૂનના બીજા સપ્તાહથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત સામાન્ય રીતના થતી હોય છે, આગળ પાછળ થતું હોય। ગયા વર્ષે એવું બનેલું કે જૂનના 3જા સપ્તાહથી વરસાદની શરૂઆત થયેલી, 2 વીક સુધી બધાએ રાહ જોઈ પણ ત્યારે વરસાદ નહોતો પડ્યો। આ વખતે અંબાલાલ પટેલે એમ કીધું છે કે 14 જૂનથી વરસાદની શરૂઆત થશે અને એ વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થશે। દક્ષિણ ગુજરાતમાં 14 જૂનથી વિધિવત ચોમાસાનો પ્રારંભ થશે એવું અંબાલાલ પટેલનું કહેવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।